મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઉમિયામાં. વેલકમ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? તમારા કૃપાથી અમે બી એકદમ ફિટ એન્ડ ફાઇન છે. સો અમે લોકો અત્યારે ગયા હતા બહાર એક કામથી, તો અત્યારે જ ઘરે આવ્યા છે પાછા. અને બારે બાપરે ગરમી તમે જુઓ તો એવા કોરા ખાખરાની જેમ શેકાઈ જઈએ એવી ગરમી છે. તો આવીને સીધું ફર્સ્ટ ચાલુ કર્યું છે એસી અને બધું પેક કરી મસ્ત ઠંડા વંડા થઈ ગયા છે. તો કીધું ચાલો હવે તમને મળી લઈએ. ના જો આવા ગરમીમાં જલેબી જેવી થઈ બેઠી છે. તો બસ હા, બીજી વસ્તુ કે મમ્મી પપ્પા અને નાના ત્રણ તમને લોકોને નહીં દેખાય આ બ્લોગમાં. ઇનફેક્ટ 10 થી 11 તારીખ સુધી તમને નહીં દેખાય બિકોઝ એ લોકો ગયા છે કચ્છ મેરેજમાં. તો અત્યારે તો અમે લોકો એકલા જ છીએ ઘરે. અને હવે બસ જોઈએ હવે કેવી રીતના એન્જોય કરીએ છીએ, તમને બતાડીએ શું કરીએ છીએ મસ્તી. અને યાદ બી આવે છે ને આમ તો જલસા વળી ગયા છે, કેમ કે કોઈ કહેવત નથી સૂતા રહો ને ટીવી જોયા રાખો બસ. હા, તો હવે મળીએ તમને આગળ શું કરીએ છીએ. હવે બંને એકલા જ છીએ, શું મસ્તી કરીએ છીએ, શું ધમાલ કરીએ છીએ, શું વેર વિખેર કરીએ છીએ ઘરમાં, બધું જ. અને મમ્મી આ બ્લોગ જોશે તો સાચેમાં પછી કહેવાના જ છે બસ તમે આ જ કામ કરો બસ. તો ચલો બાય ધ વે મળીએ થોડી વાર રહી. સો ગાઈઝ, ઘરે કોઈ ના હોય ત્યારે આની મોજ પડી જાય. અને આ છે ગોપાલનો વાટકા, ચોકડી અને ઓલ ટાઈમ ફેવરેટ કુરકુરે. પાછા અમે બોલને બેનો અને ચાલુ કરી દીધું છે યુટ્યુબ. અને આ બેઠા છે દીદી. મજા આવશે ને નહીં? આની મોજ પહેલાં હોય ઘરે કોઈ ના હોય ત્યારે. મારી ફેવરેટ વસ્તુ છે, મારું તો આ બધું જ ફેવરેટ છે. હાય પહેલાં યાદ આવે ઘરે કોઈ હોય નહીં એટલે આ વસ્તુ પહેલાં આવી જોઈએ. પછી બીજું કામ તો મમ્મીને લોકો કાલે ગયા નહીં, કાલે મોર્નિંગમાં ગયા. કાલે અમે આખો દિવસ બિઝી હતા એટલે કાલે શૂટ કંઈ નથી કર્યું. અને અમે કાલે જ લઈ આવ્યા હતા એકચ્યુઅલમાં. આ તો ઓલ ટાઈમ ફેવરેટ બધાનું હોય, મારા એકનું થોડી. તમે બી તો ખાઓ જ છો ને? હા, હું તો ખાઉં છું, પણ જે કંઈ લવર્સ કહીએ ને પેકેટ્સના, તો આ અમારા યશ્વીમાં. હા, આટલી બધી બી તારીફ ના કરો મારી. જ્યારે મમ્મી કે લોકો ગયા નથી કે દીદી આપણે પેકેટ્સ લઈ આવું લાવવાના છો, પાર્ટી કરીશું આપણે બસ. સો મારા મેસી હેરને પ્લીઝ ઇગ્નોર મારજો. આ ફેસને બી ઇગ્નોર ના મારતા. હા, ખાલી હેરને. આ તો ઘરમાં તો બધા ઓલમોસ્ટ આવા જ ફરતા હોય ને આવી રીતના જ. બાપરે બહુ જ ગરમી છે. તો તમે લોકો બી ગરમીમાં બહાર જાઓ તો બહારનું કંઈ જ ખાતા નહીં, એવું નહીં કહો પછી તમે કહેશો કે તમે પોતે તો આ ચિપ્સ ખાઓ છો. તો બહારનું ખાજો પણ સારું ખાજો. અમે તો ઠંડામાં બેસીને ખાઈએ છીએ. એટલે મારો ભાઈ કે આવું બધું ખાવું હોય ને તો એસી ચાલુ કરીને ખાવાનું તો પ્રોબ્લેમ ના આવે. પહેલું એવું કે હા, તો બહાર જાઓ તો જ્યુસ ને છાશ ને વધારે પીવાનું રાખજો. ને અત્યારે પાણી પીવાનું બહુ રાખજો, કેમ કે બહાર બહુ જ વધારે ગરમી છે. અને જે બરોડાના છે એને તો ખ્યાલ જ હશે કે ગરમી બાપ રે, બરોડામાં આ વખતે સખત ગરમી છે. હા, બીજે અમદાવાદ, સુરત, બોમ્બેમાં તો છે. હા, બોમ્બેમાં તો હોય જ છે. અમદાવાદમાં બી સોલિડ ગરમી છે, ખબર? બહુ જોરદાર વાળી ગરમી છે અમદાવાદમાં બી. કાંઈ નહીં, ચલો હવે ખાઈ પીએ પડીકા. કોણ પડીકા લવર છે એ બી જરાક કહેજો હો કમેન્ટ્સ કરીને. તો ખાઈએ અને મોજ કરીએ. સો આ છોકરીએ મને બેસાડી દીધી છે અત્યારે આ મેથી કાપવા માટે, જે મને બિલકુલ નથી ગમતી. માંડ આટલી કાપે છે બાપરે, હજી તો બાકી છે. કેમ કાવું કરો છો મારી સાથે? અન્યાય કરો રહ્યા છો, ખૂબ અન્યાય. બોલવા આપીશ મને? સાંભળો, આ ક્યારેક જ હાથમાં આવે, બાકી જલ્દી આવતી નથી. જ્યારે અમે લોકો હું મમ્મી સબ્જી કટિંગ કરતા હોઈએ ને ત્યારે એ સોફા ઉપર જઈને બેસી જાય. ક્યારે કટિંગ કરાવે જ નહીં સબ્જી, મને ના આવડે. કોને યાર ગમે મેં સબ્જી કટિંગ કરવી? મને તો નથી ગમતી બિલકુલ. અને
આ એ બી પછી આ શું કહેવાય આને મેથી એ ક્યારે છે ને જલ્દી સબ્જી કટિંગ કરવામાં ક્યારે જોવા તમને મળશે જ બિલકુલ ક્યારે નહીં. અને ક્યારે સબ્જી લેવા બી નહીં જાય હો. સાચું કહો તો મને સબ્જીના અડધા નામ જ નથી ખબર, અમુક જ નામ ખબર દેખો ક્યાં હોગા ઇસ લડકી કા પતા નહીં. ઠીક છે ચાલો હવે બેસાડી છે તો કાપી તો પડશે જ, કાપીને પછી મળીએ. અને હા કોઈ સ્પેશિયલ પર્સન આજે અમારી ઘરે આવી રહ્યું છે તો એ સરપ્રાઈઝ છે. અને આ મેના રાણીના મુખમાં મલકાત ખુશી તો જો સમાતી જ નથી સેજ બી. બહુ ખાસ પર્સન આવે છે. બસ બસ સારું તો એવું કંઈ નથી, હો. હા હું સારું જેટલી ખુશ છું એ બી એટલી જ ખુશ છે. ડેફિનેટલી. એકચ્યુઅલી બીજા મમ્મી પપ્પાને બધા માટે શોખ શોખ, બહુ મોટો શોખ, બહુ મોટો શોખ. અને ગુસ્સો બી કરશે. તો ચલો જો આગળ કોણ આવી રહ્યું એ છે. રિએક્શન હું તમને મારા બ્લોગમાં હું બતાવીશ. ઓકે હા ખુશી કી દુનિયા કો સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ કરી દેજો, પ્લીઝ સપોર્ટ કરજો. ભાઈ, કરી દેજો હવે. ચાલો ને એમાં શું, કરી નાખજો. આઉચ. આ બહુ નોટી છે. ચલો તો મેથી કટ કરીને મળીએ તમને અને આગળ કોણ આવી રહ્યું છે એ બી બતાવીએ. તો આ છે આપણી સરપ્રાઈઝ જેના માટે દીદી ક્યારના મલકાતા હતા. તો અમારા જીજુ આવી ગયા છે એકદમથી સરપ્રાઈઝ આપી. બંધ કરે. જો બંધ નહીં થાય જીજુ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાય તો કર દો જીજુ. અરે હાય કર દો ને, જો ને આવીને બિઝી થઈ ગયા. કામ હે. હાય. હા બસ તો આની ખુશી સમાતી જ નથી. કેવું લાગે છે, કેવી લાગી સરપ્રાઈઝ? હું બી પૂરી શોક થઈ ગઈ છું અને કઈ વર્ડ્સ નથી. વેરી કન્ફ્યુઝડ. સરપ્રાઈઝ બહુ ગમી અમને લોકોને. શું અમારા જીજુ તો આવી સરપ્રાઈઝ આપે છે? તમારા જીજુ જો તમને લોકોને આવી સરપ્રાઈઝ આપે છે કે નહીં? ના આપે તો જેલેસી મત કરના. અમારા જીજુ હે આવ્યા તો મળીએ પછી. સો ગાઈઝ બપોરે જમીને અમે લોકો સૂઈ ગયા હતા. બહુ બધી વાતો કરી, મસ્તી કરી, મજા કરી અને એના પછી સૂઈ ગયા. અને અત્યારે 5 વાગ્યા છે. હમણાં જ આંખ ખુલી છે. દીને જીજુ હજી સૂતા છે તો હું જાગી ગઈ છું. હું બેઠી હતી તો ચલો જ મેં કીધું બ્લોગ શૂટ કરી દઉં. અને હા તમને લોકોને બતાવું કે ત્યાં મમ્મીને લોકો કચ્છમાં શું કરી રહ્યા છે, ક્યાં ક્યાં ગયા છે લોકો ફરવા માટે. તો ચલો એ જુઓ તમે લોકો. સો ગાઈઝ અમે લોકો નારાયણ સરોવર અને કોટેશ્વર બંને જગ્યા વિઝિટ કરી લીધી છે એન્ડ પેટ પૂજા બી કરી દીધી છે સરદાર રેસ્ટોરન્ટમાં. હવે અમે લોકો જઈએ છીએ બ્લેક માઉન્ટેન, કાળો ડુંગર, અને એને મેગ્નેટિક માઉન્ટેન બી કહેવાય છે. અને એમાં ગાડી ઉપર બી ચડી જાય. હા એમાં શું ટ્વિસ્ટ છે કે ગાડી તમે એમને બંધ રાખો ને તો તમારી ગાડી બંધ ને બંધ પોતાની જાતે જ ઉપર મેગ્નેટિક ફોર્સના કારણે ચડી જાય છે. એ બી ગ્રેવિટી ફોર્સના અગેન્સ્ટ. મમ્મી હાય. ગાઈસ તમે લોકોએ જોયું કે અત્યારે મમ્મી પપ્પા અને નાના 3 મારા ભાઈ બહેન કેટલા એન્જોય કરી રહ્યા છે ખૂબ જ. અને બને શકશે ત્યાં સુધી લોકો જ્યાં જ્યાં અલાઉડ હશે કેમેરો કે ગમે ત્યાં જ્યાં ફરવા જશે ત્યાં લોકો શ્યોર વિડીયો શૂટ કરશે. અને મારાથી બી થશે એટલે હું તમને શ્યોર આમાં એડ કરીને બતાવીશ. આપણે તો કચ્છ નથી ગયા પણ એ લોકોની વિડીયોઝ તો આપણે લઈ શકીએ ને, તો એ લોકોને જોઈને આપણે એન્જોય કરી લઈશું. બિલકુલ કરેક્ટ. હા તમે લોકો બી કહેજો કે તમે લોકો કચ્છ ગયા છો કે નથી ગયા. હું તો નથી ગઈ. અને આગળના વિડીયોઝનો તમે બહુ જ બધો સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ સો મચ. અને હજી બી મને તમારા સપોર્ટની, પ્રેમની ખૂબ જ જરૂર છે. અને હજી મેં ઘણા બધા
થોટ્સ વિચાર્યા છે કે કઈ રીતે મારે શૂટ કરવું છે, કયા કન્ટેન્ટ્સ લાવવા છે. તો જોઈએ હવે આગળ પણ એની માટે થોડો ટાઈમ લાગશે. પણ મને ખબર છે કે તમારો સપોર્ટ રહેશે તો શ્યોર આપણે એ લેવલ સુધી બી જઈશું, અને આપણે જઈશું નહીં, જવાનું જ છે સાથે. તો ફાઇનલી ગાઈઝ, થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ માય વિડીયોઝ એન્ડ લવ યુ ઓલ. અને આમ જ પ્રેમ આપતા રહો અને ખૂબ ખૂબ સપોર્ટ કરતા રહો. અને મારા લુક થોડું મેસી છે તો ઇગ્નોર મારજો. હા, મેં હાઇલાઇટ કરાવેલ છે, દેખાય છે તમને લોકોને? કેવી લાગે છે? આમાં કદાચ નહીં પ્રોપર દેખાય, પણ હવે બી ક્યારેક બતાવીશ. સો ફાઇનલી આજનો દિવસ આવો રહ્યો. જીજુ આવ્યા, એ મોટી સરપ્રાઈઝ અમારી માટે, આજના માટે. અને એ એકદમથી આવી ગયા, એવું કીધું, આવીને સીધી બેલ મારી. અને વી આર ટોટલી શોક્ડ કે યાર જીજુ, ઓ માય ગોડ. તો અત્યારે એ લોકો, અમે હમણાં જ ઉઠ્યા અને બસ હું તો સૂતી જ નથી, આમ સૂઈ ગઈ હતી થોડી વાર, પણ 5 વાગે ઉઠી ગઈને એ લોકો તો હજી સૂતા છે. કંઈ નહીં, મેં કીધું ત્યાં સુધી તમને લોકોને મળી લો અને વાતચીત કરી લો. અને કંઈ નહીં, ચલો, થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ માય વિડીયોઝ. લવ યુ ઓલ, લોટ્સ ઓફ.